નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર મિત્રો. તો મિત્રો આજે તારીખ થઈ છે 1/10/2024 મિત્રો. તો આજે આપણે વાત કરવાની છે ડુંગળી અને જે છે મરચીના પાકની અંદર થ્રિપ્સ, કથિરી અને ઈયળના એટક ક્યાંય ને ક્યાંય વધારે પડતા જોવા મળી રહ્યા છે. તો એના માટે શું કરશું? ડુંગળીના પાકની અંદર પણ અત્યારે અમુક જગ્યાએ આજે હું ફિલ્ડ વિઝિટમાં હતો 4 વાગ્યાથી અત્યાર સુધીમાં, તો મને ઘણી જગ્યાએ વાયરસના પ્રશ્ન જોવા મળ્યા છે મિત્રો. તો આપણે આપણા પાકની અંદર, આપણા ખેતરની અંદર તમારે ચોક્કસથી નિરીક્ષણ કરવાનું છે કે પછાટના ભાગથી ખાસ ધ્યાન દેવાનું છે. ઉપર તમે આગળ જોઈને તમે જતા રહેશો તો તમને કાંઈ ખ્યાલ નહીં આવે. જ્યાં પછાટનો ભાગ આવતો છે, પાણી ભરાતું છે, એ જગ્યાએથી તમારે વાયરસની શરૂઆત થતી હોય છે. સતત ભેજ રહેવાના કારણે વાયરસની શરૂઆત થતી હોય છે. એટલે ભીનું ને ભીનું ન રાખવું. પિયત તમારે આપવું હોય તો તમે 8 થી 10 દિવસના ગાળે પિયત આપવાનું રાખજો. સતત ભેજ રહેશે તો વાયરસનો પ્રશ્ન તમને જે છે જોવા મળશે ને. જે વાયરસની શરૂઆત થઈ ગઈ તો એને આગળ વધતા વાર લાગશે નહીં. તો ચોક્કસથી કાળજી કરવાની છે. આપણા ખેતરની અંદર જવાનું છે, જોવાનું છે. મરચીની અંદર પણ ક્યાંય ને ક્યાંય વધારે પડતી થ્રિપ્સ, કથિરીનો એટક આવી ગયો છે. મરચા જે છે, મરચા જેને થવાની શરૂઆત થઈ ગઈ છે એ મીંડી પ્રકારના થવા માંડ્યા છે, જે ગોળાકાર થઈ જાય છે, આખું લાંબુ થતું નથી. તો આ તમામ પ્રકારના નિરાકરણ માટે આપણે વિડીયોમાં આજે માહિતી આપશું, જે તમે મરચીમાં પણ ઉપયોગ કરી શકશો દવાનો, અને જે છે ડુંગળીમાં પણ છંટકાવ કરવાનો છે. તો ડુંગળીની અંદર પણ અત્યારે વધારે પડતી થ્રિપ્સ, કથિરીનો એટક જોવા મળી રહ્યો છે. મરચીની અંદર પણ આ છે, થ્રિપ્સ અને ઈયળ અને કથિરી, આ બે પ્રશ્ન છે. તો એના માટે સારી દવા સિજન્ટા કંપનીનું જે આવે છે ઇવિસેન્ટ, આની અંદર થ્રિપ્સ, કથિરી અને ઈયળ એકની અંદર બધું આવી જશે. તમારે અલગથી કરવું હોય તો તમે પ્રોફેનો સાયપર પણ વાપરી શકો છો. તો તમારે ઈયળની દવા કોઈ પણ અલગથી નાખવી પડશે. દાખલા તરીકે પ્રોક્લેમ છે, કોરાજન છે, કે અલગ અલગ, પછી તમે જે એરિયા મુજબ જે વાપરતા હોય. પણ તમારે એકની અંદર નિરાકરણ જે લાવવું હોય તો તમે સિજન્ટાનું ઇવિસેન્ટ વાપરી દેવું. નહીતર પછી પ્રોફેનો સાયપર સાથે તમે બીજી કોઈ પણ ઈયળની દવા જે છે એડ કરી અને છંટકાવ ચોક્કસથી કરી શકો છો. બરાબર. હવે આ વાત થઈ થ્રિપ્સ અને ઈયળની. મરચીની અંદર પણ આનું ઇવિસેન્ટ તો ખૂબ સારું રિઝલ્ટ મળી જશે. જે તમારે મરચું વણાઈ જાય છે, ગોળાકાર થઈ જાય છે, મીંડી આકાર જે થઈ જાય છે, એના પણ સુપર રિઝલ્ટ તમને આની અંદર મળી રહેશે, સિજન્ટાનું ઇવિસેન્ટ. અને જે છે ડુંગળીની અંદર જે અત્યારે ઈયળનો એટક દેખાઈ રહ્યો છે ને થ્રિપ્સ, કથિરીનો, તો બંનેની અંદર પણ આનું ખૂબ સારું રિઝલ્ટ મળશે. બાકી અલગ અલગ એરિયા મુજબ અલગ અલગ છંટકાવ કરતા હોય તો એના એક અપવાદરૂપ રહેશે. હવે બીજી તમને જે હું વાત કરું, ચર્ચા કરીએ આપણે કે વાયરસની જે છે એ સમસ્યા છે, તો એના માટે શું કરશું છે? તો એના માટે, એના નિયંત્રણ માટે આપણે આજે લાવીએ છીએ વેલિડામાઇસિન. તમારે ચોક્કસથી વાપરવાનું છે. ડુંગળીના પાકની અંદર હોય કે પછી મરચીના પાકની અંદર હોય, વેલિડામાઇસિન લઈ લેવાનું છે, કોઈ પણ સારી કંપનીનો. આપણે આ ધાનુકાનું છે સિથમાર, બરાબર. વેલિડામાઇસિન આવે છે 3%, ઘણી બધી કંપનીમાં આવે છે. આ એન્ટીબાયોટિક વાયરસ માટે ખૂબ સારા આના રિઝલ્ટ છે. તમે મોંઘી દવા છાંટશો ને તોય આના જેવા, જે આપણે નોર્મલ દવા જેવું જે રિઝલ્ટ આવવું જોઈએ, એ હાઈ ટેકનોલોજીમાં કે હાઈ પાવરની દવાથી સીધું રિઝલ્ટ તમને મળશે નહીં. આ એડવાન્સ છે. જેને વાયરસ દેખાતો હોય તોય ભલે, ન દેખાતો હોય તોય ભલે, અત્યારે તમારે છંટકાવ કરવાનો છે તો ચોક્કસથી આનો છંટકાવ કરી દેજો. આવનારા સમયમાં તમારા પાકની અંદર વાયરસ જોવા મળશે નહીં. એટલા માટે તમને અગાઉથી કહું છું ને, જેને દેખાવાની શરૂઆત થઈ ગઈ એને પણ આ વાપરી દેવાનું છે. તમારે જ્યાં હશે ત્યાં ને ત્યાં બ્રેક થઈ જશે, રોકાઈ જશે, આગળ વધશે નહીં. પણ શરૂઆત હશે તો પણ વધારે પડતો ફેલાઈ ગયો હશે તો તમારે સંપૂર્ણ રિઝલ્ટ મળશે નહીં. કેમ કે કોઈ એવી દવા નથી મિત્રો કે વાયરસ આવી ગયેલો હોય ને ઉભે ઉભો બ્રેક મારી દે, સંપૂર્ણ રોકી દે એવી દવા નથી. તમારે થોડુંક એડવાન્સ હાલવું પડે. શરૂઆત થઈ ગઈ ત્યારે લાગી ગઈ હોય તો ચોક્કસથી પરિણામ મળી જાય. જેને નથી આવ્યું અને અમુક જગ્યાએ વાયરસનો પ્રશ્ન જણાય છે તો તમારે તમારા પાકમાં વાપરી દેવું, જેથી કરીને સમસ્યા તમારે નહીં સર્જાય. તો તમને વાત કરું વેલિડામાઇસિન, આ તમારે કમ્પલસરી લેવાનું છે. આની સાથે તમે શું વાપરી શકો એની વાત કરું. વેલિડામાઇસિન પંપે 40 ml ફરજિયાત નાખવાનું છે, મરચી હોય કે ડુંગળી હોય, બરાબર છે. આની સાથે તમે વાપરી શકો છો સિજન્ટાનું જો આવે છે રિડોમિલ ગોલ્ડ, મેટાલેક્ઝિલ આવે છે, મેન્કોજેબ આવે છે, બરાબર. કોઈ પણ બીજી પણ ઘણી કંપની આવે છે. સારી કંપનીનું લઈ અને આપણી નજીકમાં મળતું હોય લઈને વાપરી દેવાનું છે. મેટાલેક્ઝિલ, મેન્કોજેબ. સિજન્ટામાં આવે છે રિડોમિલ ગોલ્ડ, બરાબર છે. પંપે 30 થી લઈ અને 35 ગ્રામ, 30 ગ્રામ તો કમ્પલસરી નાખવું, તો જ રિઝલ્ટ સારા મળશે, બરાબર. વેલિડા સાથે તમે આ વાપરી શકો છો. ત્યારબાદ જે છે સ્વાલ કંપનીનો આવે છે જે એરિન, આની અંદર આવે છે એજોસ્ટ્રોબિન આવે છે, મેન્કોજેબ આવે છે, અને જે છે ટેબુકોનાઝોલ આવે છે. આ પણ આપણા નજીકના સેન્ટરમાં મળી રહે. 20 ગ્રામનું જ પ્રમાણ છે.
પંપનું કોસ્ટિંગ પણ સસ્તું પડશે ને રિઝલ્ટ તમને કહું કે ખૂબ સારા મળશે. આની સાથે પણ તમારે પંપે 40 ml વેલિડા અને 20 ગ્રામ જે છે એ ટાટા ભાઈ સોરી આપણે સ્વાલનું જે છે એરિન વાપરવાનું છે મિત્રો. હવે વાત તમને ત્રીજું જે કરું તો તમે લઈ લો ધાનુકા કંપનીનું જે આવે છે જેનેટ. વેલિડા સાથે જેનેટ પણ વાપરવાથી તમને ક્યાંય ને ક્યાંય ખૂબ સારા રિઝલ્ટ મળશે. આની અંદર આવે છે થાયોફેનેટ મિથેલ 38% આવે છે અને કાસુગામાઇસિન આવે છે 2.21%. તો મિત્ર આનું રિઝલ્ટ પણ તમને ખૂબ સારું મળશે. આ ત્રણમાંથી કોઈ પણ એક વેલિડા સાથે તમારે મરચી છે અથવા ડુંગળીનું જેને વાવેતર કર્યું છે એ મિત્રોએ ચોક્કસથી તમારે આનો છંટકાવ કરી દેવાનો છે. સાથે તમારે સ્ટીકર અવશ્ય રાખવાનું છે જેથી કરી અને જે છે એ તમને રિઝલ્ટ ક્યાંય ને ક્યાંય ખૂબ સારા મળી શકે. ત્યારબાદ આપણે કપાસની અંદર જે વાત કરી છે કે તમારે રાસાયણિક ખાતર કયું આપવું, તો જે લોકોને મરચી છે અને ડ્રીપની વ્યવસ્થા છે એ લોકોને એકવાર અવશ્ય મહાજન કંપનીનું જે આવે છે 9-21-21 આપણે વાત કરી જ છે. 40 કિલોની બેગ આવશે, 1800 રૂપિયા ભાવ એનો હશે. અને જે છે વીઘે તમારે 10 કિલો, મરચીની અંદર તો વીઘે 8 કિલો પણ કાફી થઈ રહેશે, વધારે જરૂર પડશે નહીં. તો મરચીની અંદર 7 થી 8 કિલો, 40 કિલોની બેગ 1800 રૂપિયા ભાવ. મહાધન કંપનીનું 9-21-21 પ્લસ મિક્સ માઇક્રોન્યુટન, ઝીંક આવી જાય, બોરોન આવી જાય, જે છે સલ્ફર આવી જાય છે. આ રીતે એની અંદર મિક્સ માઇક્રોન્યુટન સાથે જે NPK નો ગ્રેડ પણ આવી જતો હોય છે જેથી કરીને મરચીના પાકમાં ખૂબ સારા પરિણામ તમને જોવા મળશે. ડુંગળીના પાકમાં પણ નાખી શકો છો. પણ એક વખત એક વસ્તુનું ચોક્કસથી ધ્યાન રાખવું કે ડુંગળીનો પાક જે છે એની અંદર તમે સોપારીથી જે છે મોટી જે ગાંઠ બંધાવવાની શરૂઆત થઈ ગઈ ત્યાર પછી જે રાસાયણિક ખાતર જે NPK ના ગ્રેડ છે, પોટાશ યુક્ત જે ફોસ્ફરસ યુક્ત જે ખાતર હોય વાપરવાનું ઓછું રાખવું. તમારે પાણી સાથે આપી દેવાનું, કેમ કે નહીતર ઉપર નાખવાથી જે છે એ તમારો ગાંઠિયાનો જે આકાર જે છે એની જે ઉપરના પડદી જે છે ગાંઠિયાની એ ફાટી જવાની શક્યતા અથવા સફેદ થઈ જવાની શક્યતા ઘણી બધી રહેલી હોય છે. એટલે એન્ડના સમયમાં બને ત્યાં સુધી તમારે એવી પ્રકારના ખાતર ન આપવા. તમારે ખાતર આપવું હોય તો કોઈ પણ જે છે એ લિક્વિડ સ્વરૂપમાં હોય જે પાણી સાથે તમે ચોક્કસથી આપી શકો છો. તો આ બધી વાત થઈ ગઈ અત્યારે ડુંગળી અને મરચીના બંનેના પાકમાં. તકેદારી ખાસ રાખવાની છે. અત્યારે કપાસની અંદર આજે મેં ફિલ્ડ વિઝિટ કરી તો કપાસની અંદર હેવી એટક કથીરીનો આવી ગયો છે. પાન તમે જોજો આમ આકાશ તરફ વળવા લાગ્યા છે ને પાન તમે નીચેનો ભાગ જોશો એટલે આખો લાલ જ પડતો લાલ દેખાય. થ્રીપ્સ નહીં જોવા મળે, નોર્મલ મોલો જોવા મળશે, પણ એની અંદર છે કથીરી. આનો વિડીયો આપણે આવતીકાલે ચોક્કસથી બનાવશું મિત્રો. પણ એ તમે સવારે કાલે તમારા પાકની અંદર, તમારા કપાસની અંદર ચોક્કસ અવશ્ય એની મુલાકાત લઈ અને જે છે એ તમે નિરીક્ષણ કરજો. કથીરીનો એટક હેવી આવી ગયો છે એક જ દિવસની અંદરમાં. ગઈકાલે નહોતું જોવા મળતું ઈ કપાસની અંદર આજે કથીરીનો એટક જે છે, કથીરી અને સફેદ માખીનો એટક વધારે પડતો જોવા મળી રહ્યો છે. તો વિશેષ આપણે એના માટે જે છે કાલે વિડીયોમાં માહિતી આપશું. અત્યારે જે છે મરચી અને ડુંગળીના પાકમાં જે આપણે છંટકાવ કરવાના છે, વાયરસના એડવાન્સ જે છંટકાવ કરવાના છે, તો તમે અત્યારે શરૂઆત આનાથી કરી દેજો. પછી આગળ જતા જે વધારે વાયરસની શક્યતા લાગશે તો પછી હેવી ડોઝ આપણે હેવી ફૂગનાશક્યનો છંટકાવ કરવાની ભલામણ કરશું. પણ અત્યારે શરૂઆતનું સ્ટેજ છે, નોર્મલ ક્યાંક કોઈકને દેખાવા લાગ્યું છે તો આ એના માટે ખૂબ સારું છે. વેલિડામાઇસિન લઈ લેવાનું છે, કોઈ પણ સારી કંપનીનું વેલિડામાઇસિન 3% આવે છે. 40 ml આ નાખવાનું છે, એની સાથે રીડોમિલ છે અથવા સ્વાલનું જે એરિન આવે છે, આ બેમાંથી કોઈ પણ આ એક છે. અને ત્રીજા નંબરે જે છે ધાનુકાનું જેનેટ છે, આ પણ પંપે તમે 40 ml નાખી, આ બંને 40-40 નાખીને તમે સંપૂર્ણ રિઝલ્ટ જે છે એ મેળવી શકો છો. સાથે તમારે સ્ટીકર વાપરવું જરૂરી છે. તો આ રીતે હતી ડુંગળી અને મરચીના પાકની માહિતી. આવતીકાલે આપણે હજી કપાસનો જ વિડીયો બનાવવો છે અથવા મગફળીનો પણ આપણે બનાવશું છેલ્લા રાઉન્ડનો, બરાબર છે? તો ચોક્કસથી આપણી સાથે જોડાયેલા રહેજો મિત્રો. અવનવી માહિતી દરરોજ આપણે વિડીયો મારફતે આપણે પહોંચાડીએ છીએ ખેડૂત મિત્રોને, જ્યાં સુધી લાભ થાય, વધુ પડતો જેને ખેતીલક્ષી જેને ફાયદો મળે મિત્રો, અને ઉત્પાદન ક્યાંય ને ક્યાંય ખેડૂત વધારે લાવે, આવા હેતુથી આપણે વિડીયો બનાવીએ છીએ. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજા જે ખેડૂતો સુધી આપણે પહોંચાડજો જેથી કરીને ખેડૂતોને માહિતી મળે અને એમના નજીકના સેન્ટરમાંથી જે લઈ અને જે દવાનો છંટકાવ કરવાનો હોય તો યોગ્ય દવા લઈ અને છંટકાવ કરશે તો સારા પરિણામ મળશે. આવા હેતુથી વિડીયો બનાવીએ છીએ. ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. રજા આપશો. જય જવાન, જય કિસાન મિત્રો.